જામનગરના મુખ્ય સ્ત્રોત એવા રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક થતાં પરંપરા મુજબ આજે સોમવારે સાંજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા શાસક પક્ષના અગ્રણીઓ વગેરે રણજીતસાગર ડેમ પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા। આ તકે રણજીતસાગર ડેમના નવા પાણીમાં ફૂલ તથા નાળિયેર પધરાવી નીરના વધામણા કરવામાં આવ્યા હતા। આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ પ્રમુખ વિમલ કગથરા તથા કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા। જામનગરમાં વરસાદી મોસમનું વાતાવરણ શરૂ થઈ ગયું છે અને આ પ્રથમ વરસાદે જામનગર મહાનગરમાં રાજવીશ્રીની દેન એવા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપરછવાડે ફૂલ વરસાદ થવાથી જામનગરના પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલો છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।